પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ચેપ્ટર બંનેમાં પૂરા કર્યા છે બરાબર. સીસીમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા રાઈટ, અને એસપીમાં આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. જો હવે પત્ર આવશે, જો હવે આ જે પત્ર છે ને આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, હવે આ પત્ર વ્યવહારમાં અમુક પત્રો જે છે એ આપણે આઈએમપી હોય છે, બાકી મોસ્ટ ઓફ જે છે પૂછાતા નથી. અને પૂછાય છે તો કેટલા માર્કમાં પૂછાય છે? 4 માર્કમાં પૂછાય છે. એ 4 માર્કમાં શું પૂછાય છે? જો કોઈની સ્કૂલમાં કેમ ચાલી ગયું તો મેમો આવે છે એમાં બરાબર, કેશ મેમો અને બધા મેમો આવે છે. જો મે બી એ થઈ શકે તો 4 માર્કમાં એ લોકો મેમો પૂછે છે બોર્ડવાળા, પણ જનરલી જે છે એ 5 માર્ક્સમાં જે છે લેટર્સ આવે છે બરાબર. સમજાય કે ન સમજાય? અને મોસ્ટ ઓફ જે મેં કીધું એમ કે એમસીક્યુ તો આવવાનો જ છે, કમ્પલસરી આવશે, અને 1 માર્કનો ક્વેશ્ચન આવશે બરાબર. રેડી? તો એના અર્થ ને એ બધું આવે 1 માર્કમાં. હું સાથે જે કરાવું એ ટીક કરતા જજો એટલે તમને કંઈ વાંધો આવશે નહીં બરાબર. સમજાઈ ગયું એટલું? ચલો ભણીએ આગળ. ચાલો, આપણા ચેપ્ટરનું નામ શું છે? આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર. આંતર વિભાગીય એટલે શું? ઇનર ડિપાર્ટમેન્ટ. ઇનર ડિપાર્ટમેન્ટ એટલે ભાઈ કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વિભાગ હોય, માની લો કે મારી કંપની છે બરાબર, જે XYZ વસ્તુનું શું કરે છે? ઉત્પાદન કરે છે અને વેચાણ કરે છે બરાબર. તો મારી કંપનીમાં કેટલા બધા વિભાગો હશે? ઉત્પાદન વિભાગે આવે, વેચાણ વિભાગે આવે, ખરીદ વિભાગે આવે, વહીવટ અધિકારી વહીવટ વિભાગે આવે બરાબર. આ બધા અલગ અલગ વિભાગો હોય બરાબર. તો આ બધા વિભાગને એકબીજા સાથે શું રહેવું પડે? કનેક્ટેડ રહેવું પડે બરાબર. ઉત્પાદન, વેચાણ અને ખરીદ વિભાગ. જો માંગ વધી ગઈ હોય તો ઉત્પાદન કેવું કરવું પડે? વધારે કરવું પડે. તો જો એમ થાય કે વેચાણ કેવું થાય છે? વધારે થાય છે, તો ઉત્પાદન કેવું કરવું પડશે? વધારે કરવું પડશે. જો વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ બે એકબીજા સાથે વાતચીત જ ન કરતા કે કનેક્ટેડ જ ન હોય તો શું થાય? પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય ને બરાબર. ચાલો, એ બે બીજા સાથે કનેક્ટ છે. કયા કયા? વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ. પણ ઉત્પાદન વિભાગ અને ખરીદ વિભાગ એકબીજા સાથે કનેક્ટેડ નથી. તો ઓબ્વિયસ વાત છે, માંગ વધશે એટલે પ્રોડક્શન શું કરવું પડશે? આપણે વધારવું પડશે. અને પ્રોડક્શન વધારવા માટે આપણે શું જોશે? કાચો માલ જોશે. તો કાચો માલની ખરીદી કોણ કરશે? ઓબ્વિયસ વાત છે, ખરીદ વિભાગ કરશે. તો ખરીદ વિભાગને જણાવવું પડે ને કે ભાઈ ઉત્પાદન વધારવાનું છે, એના માટે તમારે એમને શું કરવું પડશે? ખરીદી કરી લ્યો કાચા માલની. પણ હવે એકબીજા કનેક્ટેડ નહીં હોય ક્યાં જશું બરાબર. એટલે એક જ વિભાગ, એક જ સંકુલ, એક જ કંપની, એના અલગ અલગ શું હોય બધા? ડિપાર્ટમેન્ટ હોય. ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે શું રહેવાનું છે? કનેક્ટેડ રહેવાનું છે. અને કર્મચારી વિષયક પત્ર. કર્મચારી વિષયક પત્રમાં શું આવે કે ભાઈ ઘણા બધા કર્મચારી હોય એની સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય. જો આમાં ઘણા બધા એવા પત્ર આવશે કે ભાઈ તમે 3 થી 4 દિવસ વિધાઉટ ઇન્ફોર્મેશન, વિધાઉટ ઇન્ફોર્મિંગ, તમે જાણ કર્યા વગર શું રહ્યા છો? ગેરહાજર રહ્યા છો. તો એ કર્મચારીને પત્ર લખવો પડે ને કે ભાઈ આટલા બધા દિવસ સુધી તમે કેમ ગેરહાજર હતા, કારણ શું હતું બરાબર. અથવા તો આપણે કોઈને જે છે એ અપોઇન્ટ કરવા હોય, માની લો કે ઇન્ટરવ્યૂ આપી દીધું હોય આપણી કંપનીને અને પાસ થઈ ગયા હોય, તો હવે એને જોબ તો ઓફર કરવી ને. તો જોબ ઓફર કરવા માટે આપણે શું લખશું? લેટર લખશું કે ભાઈ તમે લેખિત અને મૌખિક બંને પરીક્ષામાં પાસ થઈ ગયા છો, તમે અમારી કંપનીમાં નિયુક્તિ પામો છો, XYZ તારીખે તમારે કંપનીમાં પોતાનું પદ સંભાળવાનું છે. આવું લખશે કે નહીં લખશે? તો આ બધું આપણે કોને લખશું? કર્મચારીઓને લખશું, જે આપણી કંપનીની અંદર જ શું કરે છે બેટા? કામ કરે છે. સમજાણું આટલું બરાબર. ચાલો હવે આગળ જોઈએ કે ભાઈ સતત પરિવર્તનશીલ અને હરીફાઈ યુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે શું રહેવું પડે છે? સંકળાયેલું રહેવું પડે છે. જો સતત શું આવે છે? પરિવર્તન આવે છે. જો અત્યારે મોસ્ટ ઓફ તમે જોવા જાઓ તો નોર્મલ યર્સમાં ચોમાસાની સિઝનમાં એસીનું વેચાણ થતું નહોતું. થાય છે પહેલાંના સમયમાં એસીનું વેચાણ થતું નહોતું, પણ હાલમાં એવી પરિસ્થિતિ બને છે કે હજી એસીનું વેચાણ શું થાય છે? શરૂ છે. વાય? કારણ કે દિવસે ને દિવસે ટેમ્પરેચર જે છે શું થતું જાય છે? વધતું જાય છે. કોઈ દિવસ ચોમાસામાં 31 કે 32 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ન હોવું જોઈએ. એના કારણે ટેમ્પરેચર શું થતું ગયું છે? આપણું વધતું ગયું છે બરાબર. તો એસી છે, કુલર છે, એની ખરીદી કેવી થઈ ગઈ છે? વધી ગઈ છે બરાબર. એટલે પરિવર્તન સતત આવતા જાય. અને બીજું શું કીધું? હરીફાયુક્ત ધંધાકીય જગત. તમે જ્યાં જાઓ ત્યાં તમે કોઈ પણ નાની એવી પેને લેવી હોય ને, પેન, પેન્સિલ, એક સાદી પેન્સિલ તમારે લેવી તો તમારી પાસે કેટલી બધી કંપનીઝ અવેલેબલ છે. તમારે કઈ કંપનીની પેન્સિલ લેવી તમારી પર ડિપેન્ડ છે. ને આ બધી કંપની એકબીજાની શું છે? હરીફ છે. સમજાય કે ન સમજાય? બધાએ પોતપોતાની પ્રોડક્ટ અધર પ્રોડક્ટથી કેવી કરવી છે? બેસ્ટ કરવી છે, સારી. તો જ લોકો ખરીદે કે ન ખરીદે બરાબર. આપણે જોઈએ તો ટુ વ્હીલરમાં ઘણી બધી ટુ વ્હીલર્સ છે બરાબર. એક્ટિવા છે બરાબર, એક્સેસ છે, બર્ગમેન છે, ઘણી બધી છે આપણી પાસે ટુ વ્હીલર.
પણ શું કરે એમાં નવા નવા શું લાવે, ચેન્જીસ લાવે. પહેલાં જે નોર્મલ ઓલા કાંટાવાળા મીટર આવતા જે સ્પીડ અને પેટ્રોલ દેખાડે, સ્માર્ટ મીટર કરી નાખ્યા. પહેલાં ચાવીથી શરૂ થતી હતી, હવે ચાવીથી શુંથી થાય છે, કારની જેમ રિમોટથી શરૂ થાય છે. બરાબર. પછી તમે જો તો ભાઈ ઓલા જે કંપની છે ઇલેક્ટ્રિકની, એણે ગાડીમાં સ્પીકર આપવાના શરૂ કરી દીધા છે. તમારો ફોન એને ચાર્જ થઈ જાય. આવી બધી ફેસિલિટી આપે છે કે નથી આપતી? બરાબર. ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ તમે ડિક્કીની સ્પેસ વધારે નથી આપતા, તો એ વધારી દીધી છે. તો બધાની કોમ્પિટિશન જે છે બજારમાં બહુ હાઈ છે. તો કોમ્પિટિશન બજારમાં હાઈ રહેતી હોય તો તમારે શું કરવું પડે, એકબીજાથી આગળ રહેવું પડે, પોતાની હરીફ કંપનીથી શું રહેવું પડે, આગળ રહેવું પડે. અને એનું સફળ સંચાલન થાય એ માટે જુદા જુદા વિભાગો સાથે એક R&D ડિપાર્ટમેન્ટ હોય. કોઈને ખ્યાલ છે? R&D ડિપાર્ટમેન્ટ. R&D ડિપાર્ટમેન્ટનું ફૂલ ફોર્મ શું થાય બેટા? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. એમાં કાંઈ ન કરે, એમાં નવી નવી શું કરે, રિસર્ચ કરે અને ડેવલપ કરે એને. બરાબર. હવે માની લો કોઈ દિવસ પહેલાં સ્માર્ટ બોર્ડ જેવો કોન્સેપ્ટ હતો જ નહીં, કે સ્માર્ટ બોર્ડ જેવી વસ્તુ હોય. ટીવી હતા ખાલી. બરાબર. શું હતા? ખાલી ટીવી હતા. ને કોઈ દિવસ મેં એવું નહોતું વિચાર્યું કે સ્માર્ટ બોર્ડ જેવી વસ્તુ તે આવશે ને એને આપણે વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવી શકશું. પણ તોય આવ્યા કે ન આવ્યા? બરાબર. આમાંય નવા નવા ચેન્જીસ આવે છે. બરાબર. સ્માર્ટ બોર્ડની અત્યારે તમે આ જુઓ તો આ જે વેચ છે, મીન્સ કે આની જે પહોળાઈ જે છે કેવી છે, વધારે છે. પણ હજી તમે થોડાક 1-2 વર્ષ જવા દો તો પાતળા પાતળા ટીવી આવી જશે, સ્માર્ટ બોર્ડ આવી જશે. બરાબર. સમજાય કે ન સમજાતી? એટલે સતત ને સતત પરિવર્તન પામતું હોય તો R&D ડિપાર્ટમેન્ટ શું કરે, એ લોકોને જોવે. આ 11મા અને 12મા ધોરણનું ઇકોનોમિક્સમાં તમે ભણી ગયા ને BA ભણો છો કે જો તમારે તમારી પ્રોડક્ટનું વેચાણ કરવું હોય તો તમારે લોકોની ઈચ્છા કે એ લોકોની નીડ શું છે, એ લોકોનો મૂડ શું છે, એ લોકોને કઈ વસ્તુ જોતી છે તમારે શું કરવી પડે, જાણવી પડે. એ મુજબ તમારી પ્રોડક્ટમાં શું કરવા પડે, ચેન્જ કરવા પડે. બરાબર. હું તમને એમ કહું કે ભાઈ અમૂલનું R&D ડિપાર્ટમેન્ટ છે, અમૂલ દૂધ છે ને, અમૂલનું R&D ડિપાર્ટમેન્ટ છે. આપણે અમૂલના આપણે કરીએ કે ભાઈ મોસ્ટ ઓફ જો બીમાર પડ્યા હોય કે ઘણા લોકો ડેઈલી યુઝ કરતા હોય કે હળદરવાળું દૂધ પીવે. બધા શું કરતા હોય કે હળદરવાળું દૂધ પીવે, બીમાર પડ્યા હોય તો ખાસ પીવે. રાઈટ. તો અમૂલે શું કર્યું, અમૂલે જોયું કે પબ્લિકને શું જોઈએ છીએ, પબ્લિક મોસ્ટ ઓફ હળદરવાળું દૂધ પીવે છે. તો અમૂલે એમ કર્યું કે ભાઈ માની લો કે ઘણા લોકો પોતાના ઘરથી આઘા રહેતા હોય અને ઘણા લોકો પાસે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય કે હળદર ન મળે. તો ભાઈ એ લોકોને હળદર મળી રહે તો એ લોકોએ હળદરવાળું અલગ દૂધ વેચવાનું શરૂ કર્યું છે. ઓનલાઈન સર્ચ કર્યું. આપણે અહીંયા નથી મળતું પણ જે મેટ્રો સિટીઝ છે ને એમાં મળે છે. કેવું મળે છે? સ્પેશિયલ હળદરવાળું દૂધ મળે છે. બરાબર. પછી દૂધની ઘણા બધા લોકો જે છે એ મિલ્ક શેક ને જ્યુસ બનાવે. એ લોકોને કહે કે ભાઈ તમે આટલી બધી ચિંતા હું લખો, ઘરે તમારે લાવવું પડે, જ્યુસ બનાવવું પડે, આ તે કરવું પડે, અમે લોકો તમને બોટલમાં પ્રોવાઈડ કરીએ. સમજાય કે ન સમજાતું? બરાબર. એટલે R&D ડિપાર્ટમેન્ટ એમ કહે કે ભાઈ આવી રીતે ચેન્જીસ આવે છે તો આવી રીતે પ્રોડક્શન કરવું પડશે. પ્રોડક્શન કરવું પડે છે તો આવી વસ્તુની ખરીદી કરવી પડશે. ખરીદી કરવી છે તો આવી વસ્તુનું વેચાણ તે XYZ રીતે કરવું પડશે. તો આ બધા ડિપાર્ટમેન્ટ એક સાથે શું રહેવું પડે બેટા? કનેક્ટેડ. ને કનેક્ટેડ કઈ રીતે રહી? તો આંતર વિભાગીય પત્ર વ્યવહાર દ્વારા. આવો પત્ર વ્યવહાર મોટા ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે હોય છે. આમ ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરીઓ વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવાય. એક માર્કમાં ડેફિનેશન કીધી છે, સાવ ઈઝી છે. જો અહીં કે ભાઈ વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતા હોય છે પત્ર વ્યવહાર. ધંધાકીય પેઢીની વડી કચેરીથી તથા શાખાથી વડી કચેરીથી જે કંઈ પત્ર વ્યવહાર થાય, બરોબર, એને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવાય. હવે માની લો કે આલ્ફા એકેડમી જે છે એની ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ છે. બરાબર. અને ભાવનગરમાં એની શું છે? વડી કચેરી, એટલે મેઇન હેડ ઓફિસ જેને આપણે કહીએ એ ભાવનગરમાં અહીંયા આવેલી છે. બરાબર. હવે તમારે ઓલી ટેસ્ટ આવે છે ને, શું કહેવાય, તમે રાઉન્ડ્સ આવે છે તમારે. બરાબર. તો જેટલી ગુજરાતમાં જેટલી આલ્ફા એકેડમીની બ્રાન્ચ છે ત્યાંના બ્રાન્ચના લોકોને કહેવાનું છે કે ભાઈ હવેથી આ મહિનાની અંદર, મીન્સ કે ઓગસ્ટ કે જે કાંઈ પણ મહિનાની અંદર તમારે રાઉન્ડ લેવાના શરૂ કરી દેવાના છે. તો એક હેડ ઓફિસથી અધર જેટલી સબ ઓફિસ હતી એ બધાને લેટર મળી ગયો. રાઈટ. હવે માની લો કે અમદાવાદમાં આપણી બ્રાન્ચ છે ને અમદાવાદમાં બ્રાન્ચમાં એક પ્રશ્ન ઊભો થયો કે વિદ્યાર્થી એમ કહે છે કે અમારી સ્કૂલમાં કે કાંઈક અહીંયા આલ્ફામાં કે એ લોકોની જે કાંઈ પણ ઓફિસ હોય, મીન્સ કે અમદાવાદમાં માની લો કે ક્લાસીસ હોય ને ક્લાસીસમાં એમ પ્રોબ્લેમ આવે છે કે ક્લાસમાં બહુ ગરમી થાય છે. પંખા હોય છે પણ અમદાવાદમાં એસી છે નહીં. અમદાવાદની જે આપણે ક્લાસીસ છે એમાં એસી છે
નહીં. તો ન્યાના જે કાંઈ પણ અધિકારી હોય જેને એ હેડ ઓફિસ સોંપી દીધી હોય એ પત્ર લખે. કોને? ભાવનગરમાં જે વડી કચેરી આવેલી છે આલ્ફા ગણ, એને પત્ર લખે કે સાહેબ અમદાવાદમાં વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો કરે છે અને ગરમીનું પ્રમાણ વધવાને કારણે ક્લાસરૂમમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓની તબિયત અને એના કોન્સન્ટ્રેશન પર તે અસર પડે છે. તો ભાઈ એસી લગાવવાની જરૂરિયાત અમને લાગે છે. બરાબર. તો અલગ અલગ શાખા હતી, એ શાખામાંથી વડી કચેરીએ તે પત્ર લખી શકે ને વડી કચેરી તે અલગ અલગ શાખાને શું કરી શકે છે? પત્ર લખી શકે છે. આટલું સમજાણું? રેડી? ચાલો. આને સંસ્થાનગત પત્ર વ્યવહાર પણ કહેવાય. જો એનું બીજું નામ કીધું, મોસ્ટ ઓફ પૂછાય છે, એમસીક્યુમાં આવે કે આંતર વિભાગીય પત્ર વ્યવહારનું બીજું નામ શું? તો ભાઈ સંસ્થા. સંસ્થા એટલે એક ડિપાર્ટમેન્ટ કે એક સંકુલ. બરાબર. એ સંસ્થા કે સંકુલની અંદર જે પત્ર વ્યવહાર થાય એને કયા પત્ર વ્યવહાર કહેવાય? સંસ્થાનગત પત્ર વ્યવહાર કહેવાય. એમાં કેટલા કયા હોય? તો નોટિસ હોય, પરિપત્ર હોય અને શું આવે? મેમો હોય. બરાબર. હવે જુદા જુદા વિભાગોના વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનાઓ કે અન્ય સંચારના માધ્યમો દ્વારા થતો હોય છે. આમ છતાં આંતરવિભાગીય પત્ર વ્યવહારની નીચેની જરૂરિયાતની દ્રષ્ટિએ મહત્વનો છે. તમે એમ કહેતા હો કે સાહેબ આપણે એક જ સંકુલમાં છીએ, બરાબર, આપણે એક જ કંપની છે અને એક કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, બરાબર. તો ખરીદ વિભાગવાળા, ઉત્પાદન વિભાગવાળા છે, ખરીદ વિભાગને ત્યાં જઈને એમ ન કહે કે ભાઈ આ વસ્તુની ખરીદી કરી લે, કે ફોન કરીને એમ ન કહી શકે કે ભાઈ આ વસ્તુની, આ કાચા માલની ખરીદી કરી લેજો. કહીએ કે ન કહીએ કે? તો આમાં એમ કીધું છે કે ભાઈ પત્ર બે વચ્ચે મૌખિક સ્વરૂપે રજૂ થઈ શકે અને અન્ય સંચાર માધ્યમો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય છે. મેસેજ દ્વારા, ઈમેલ દ્વારા, ફોન દ્વારા આપણે શું કરીએ કે માહિતી આપી શકીએ, કે ઇન્ફોર્મેશન આપી શકીએ, કે કંઈક વાત કહી શકીએ, કે કહેવાય ને જે તે કાંઈ પણ ચેન્જીસ આવ્યો એ આપણે કહી શકીએ કે ભાઈ હવે વેચાણ શું થયું છે? વધવા લાગ્યું છે, તો ઉત્પાદન વધારવું પડશે, તો કાચા માલની ખરીદી કરી લો. સમજાય કે ન સમજાય? બરાબર. તો તોય તે પત્ર વ્યવહારની જરૂરિયાત શું છે? તો પત્ર સ્વરૂપે આપેલી માહિતીને લાંબા સમય સુધી શું કરી શકીએ છીએ? આપણે જાળવી શકીએ છીએ. બરાબર. એકવાર બોલીને વિયા ગયા, બરાબર, તો એ બોલ્યા, એ નાન્ય વાક્ય કેવું થઈ જાય? પૂરું થઈ જાય. તો એને તમે જાળવી શકો નહીં. પણ પત્ર જો તમે લખ્યું હોય તો પત્રને તમે શું કરી શકો? સાચવી શકો. બરાબર. આગળ તમે ફાઇલિંગ, આમાં છે કે ફાઇલિંગ કરી શકો. આગળ જતાં જો પુરાવામાં કંઈ તમને પ્રોબ્લેમ આવી હોય કે પુરાવા સ્વરૂપે રજૂ કરવું હોય તો પુરાવા સ્વરૂપે તમે શું કરી શકો છો? રજૂ કરી શકો છો. બરાબર. ક્યારેક અનિચ્છીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય છે. હવે જો આ બાબત સમજજો. અનિચ્છનીય એટલે કે ખરાબ બાબત. હવે માની લો કે તમે એવું સપોઝ તમે વિચારો કે તમે કોઈ એક ધંધાકીય પેઢીના માલિક છો, બરાબર. કોઈક વ્યક્તિ તમારે ત્યાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરે છે, બરાબર. 10 વર્ષથી તમારે ત્યાં શું કરે છે? કાર્ય કરે. પણ અનિવાર્ય કે અણગણ્યા સંજોગો અનુસાર તમારે એ વ્યક્તિને શું કરવાનું છે? છૂટો કરવાનો છે, કે એ વ્યક્તિના કામ પરથી શું કરવાનું છે? કાઢી શકવાનો છે. બરાબર. આપણી ઈચ્છા છે નહીં કે આપણે એને કાઢીએ, પણ સંજોગો એવા બની ગયા છે કે આપણે એને શું કરવો પડે છે? કાઢવો પડે છે. હવે તમે મને કહો કે જે વ્યક્તિ તમારી પાસે લોયલ રહીને 10 વર્ષ કામ કરે છે અને એને તમારે એમ કેવું હોય કે ભાઈ હવેથી તમે અહીંયા આવજો નહીં, કે હવે તમારું અહીંયા કંપનીમાં જે કાંઈ પણ કામ હતું અહીંયા કેવું થાય છે? એન્ડ આવે છે. તો એ પ્રત્યક્ષ જેમાં આપણે કહેવામાં શું ઊભો થતો? એક સંકોચ ઊભો. આપણે એમ થાય કે ભાઈ આને કેવું કેમ મારે? થાય કે ન થાય? કે 10 વર્ષથી આપણે ત્યાં કામ કરે છે અને કઈ રીતે કેવું કે ભાઈ હવેથી તું આવતો નહીં? તો મૌખિક સ્વરૂપે કહેવા જાય તો પ્રોબ્લેમ તો આવે ને? આવે કે ન આવે? બરાબર. ઓલો ગાંધીજીનો એક પાઠ આવતો, ખ્યાલ હોય તો. ગાંધીજી જે સિગરેટ કે બીડીના ઠૂઠા પીતા હતા, 9મા ધોરણમાં એ પાઠ આવતો હતો. તો હા, ચોરીને પ્રાયશ્ચિત કરીને પાઠ આવતો. તો એમાં ગાંધીજી પોતાના પિતાને પ્રત્યક્ષ રીતે જઈને વાત કરી શકે છે? કે પોતાના પિતાને જઈને એમ કહીએ કે પપ્પા મેં આવી રીતે કર્યું, મેં પૈસા એ ચોર્યા હતા, આવી રીતે હું સ્મોકિંગ એ કરતો હતો, એ પ્રત્યક્ષ રીતે વાત કરી શકે છે? નથી કરતો. શું કરે છે? એ પત્ર લખે છે પોતાના પિતા. એટલે શું કરે કે જે વાત એ સંકોચ બોલતા એ શું અનુભવે છે? સંકોચ અનુભવે છે. શું અનુભવે છે?
સંકોચ અનુભવે છે તો એને નિસંકોચપણે હેમાં જણાવી શકીએ આપણે? પત્ર દ્વારા જણાવી શકીએ. પત્ર આપણે લખી દઈએ કે ભાઈ તમે જેટલા અહીંયા વર્ષ કામ કર્યું એ બદલ અમે આપના ખૂબ આભારી છીએ, પણ અનિવાર્ય કારણોસર હવે તમારી પદવી જે છે એ કંપની માટે યોગ્ય છે નહીં, અથવા તો હવે જે તમારું આગળનું કાર્ય જે છે એ કંપનીમાં રાખી શકાય એમ છે નહીં. તો એના કારણે તમારે જે છે હવેથી XYZ તારીખેથી કંપનીમાં તમારે આવવાનું થતું નથી, પણ તમે જેટલા વર્ષો અમારી કંપનીમાં કામ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે આવું પત્રમાં લખીએ તો આપણે પ્રત્યક્ષ રીતે જે સંકોચ અનુભવે કે હવે આને કેમ કેવું કે ભાઈ કાલથી ન આવતા, તો એ આપણે અનુભવી શકતા નથી. આપણે ઇઝીલી શું કરી શકીએ? વિભાગો કે વડી કચેરીઓ વચ્ચે થયેલા વિચારોની માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ લઈ શકાય છે. વડી કચેરીએ એવો એક નિયમ આપ્યો, વડી કચેરી એટલે હેડ ડિપાર્ટમેન્ટ, હેડ ડિપાર્ટમેન્ટ એવો એક નિયમ આપ્યો કે બધા કર્મચારીઓએ 8 કલાક કામ કરવાનું છે. કેટલી કલાક? 8 કલાક ફરજિયાત કામ કરવાનું છે એવો પત્ર લખ્યો, એવી નોટિસ આપી. શું આપી? નોટિસ આપી. હવે નોટિસ આપી દીધી, બરાબર. પછી કર્મચારીઓ જે છે એ કામ જે છે તો એ 6 કલાક જ કામ કરતા હતા. કલાક કામ કરે. વડી કચેરીએ કેટલી કીધું? કેટલી કલાક કામ કરવાનું? 8 કલાક. પણ કામ કેટલા કરે છે? 6 કલાક. તો જ્યારે આ બધા કર્મચારીઓ જે બધા વર્કર્સ હોય એમ કહે કે સાહેબ તમે અમને તો એવું કીધું જ નથી કે 8 કલાક કામ કરવાનું, ત્યારે ઓલો જે નોટિસ કે મેમો હોય ને કે પરિપત્ર એ શું કરે? એ દેખાડે કે જો ભાઈ મેં પત્ર લખીને મોકલો હતો કે ભાઈ તમારે કેટલી કલાક કામ કરવાનું છે? 8 કલાક કામ કરવા. અથવા તો એવી રીતે હોય કે ભાઈ માની લો કે કોઈ પર્સન જે છે એને આજ કેટલી તારીખથી 2 તારીખ થઈ ને, બરાબર. કોઈ પર્સનને જે 5 તારીખ પછી આપણે કામ કરવા દેવાનું નથી, એટલે આપણે એને શું કરી દઈએ છીએ? છૂટા કરી દઈએ છીએ, બરાબર. એમ છતાંય તે 10 તારીખ સુધી આપણા સંકુલમાં શું કરે છે? કામ કરે છે. એમ છતાંય તે આવે છે. તો આપણે એને કહી શકીએ કે ભાઈ તારે હવે અહીંયા રહેવાનું છે નહીં, તને પત્ર તો આપ્યો તો એ તો એમ કે અમને તો કંઈક મળ્યો જ નથી, બરાબર. તો એ પુરાવો રહે ને કે જો ભાઈ આ તારીખે પત્ર લખીને તને સબમિટ કરી દીધો છે કે ઈમેલ મોકલી દીધો. ઈમેલમાં તો આપોઆપ તારીખ, સમય, સેકન્ડે જનરેટ થઈ જાય કે તમે કઈ સેકન્ડે કઈ તારીખે તમે લેટર મોકલો છો. થાય છે કે નથી થતું? ઓબ્વિયસ વાત થાય છે. એટલે આવા કાંઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય કે આવી અનિચ્છનીય ઘટનાઓ બને ત્યારે દસ્તાવેજ તરીકે આપણે જે છે એને કરી શકીએ છીએ પ્રત્યક્ષ સ્વરૂપે. જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલ કામ કે કારણ પોતાની ફરજ પ્રત્યે સભાન થાય છે, બરાબર. ઘણી બધી વાર તમારી લેશન ડાયરીમાં નોંધ થતી પહેલાં કે લેશન કરીને આવ્યા નથી ને બાજુમાં એની સહી હોય, વાલીની સહી. એટલે તમે તમારા કામ પ્રત્યે કેવા બનો? સભાન બનો, બરાબર. જો કોઈ વ્યક્તિ આની પણ હમણાં જ એક આપણે લેટર આવશે કે કોઈ વ્યક્તિ 3 થી 4 દિવસ સુધી કામ પર આવ્યો નથી, જાણે નથી કરી, પાછી જાણ કરીને હોય તો ઇટ્સ ઓકે, તો વાંધો નહીં, પણ જાણે કરી નથી તો હવે એનું કામ છે એ 3-4 દિવસ તો કામ તો રખડી ગયું, બરાબર. તો એને કામ પ્રત્યે શું કરવાનું છે? આપણે એને સભાન કરવાનો છે કે ભાઈ તારું આ કામ છે કે તું રજા લે તો નોટિસ કે કંઈ ચિઠ્ઠી દઈને રજા લે. તમારી સ્કૂલમાં એક એવું હશે કે તમારે રજા જોતી હોય તો પહેલાં શું કહેવાય? રજા ચિઠ્ઠી આપવી પડે, બરાબર. ઇવન અમારે તે રજા લેવી હોય સ્કૂલમાં કે કોલેજીસમાં, બરાબર, તો અમારે અઠવાડિયા પહેલાં જણાવી દેવું પડે. કેટલા? અઠવાડિયા પહેલાં પ્રિન્સિપલને લેટર આપી દેવો પડે, બરાબર. અને અમારા જે તે ડિપાર્ટમેન્ટના એડમિન હોય એને અમારે લેટર આપી દેવો પડે કે અઠવાડિયા પછીની આ તારીખે આ વારે હું આવી શકીશ નહીં. સમજાય કે ન સમજાય? તો એ રીતે છે. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચારનું માધ્યમ છે. પણ અત્યારે તમને ખબર છે, મને ખબર છે, આ બધું પત્રનું જે કાંઈ પણ બાબત હતી કોણે લઈ લીધી છે? ઈમેલે લઈ લીધી છે. તમે ઈમેલ લખો, વોટ્સઅપ બિઝનેસીસ આવે છે, ખ્યાલ હોય તો વોટ્સઅપ બિઝનેસીસમાં નાખી દો, બરાબર, કે અધર કોઈ રીતે તમે કહો તો મળી જાય છે પત્ર કે લેટર ઈમેલ ટાઈપ તે, બરાબર. પણ હું એમ કહું, ઘણા લોકો એમ મને કહે, ઘણા મારા સ્ટુડન્ટ્સને હું એસપી ભણાવું તો બધા સ્ટુડન્ટ મને એમ પૂછે કે સર કે ભાઈ પત્ર તો લખવાનો અત્યારે ક્યાંય આવતો જ નથી, આવે છે પત્ર ક્યાંય નથી લખાતો, તો પછી પત્ર ભણવાનો શું લેવા? પણ મને એમ કહો ઈમેલમાં શું લખશો? ઈમેલમાં કઈ રીતે લખશો? કેમ લખવું, કેમ ન લખવું, કઈ વસ્તુ ક્યાં લખવી, કેમ લખી, તમને ખબર છે? એ હેનાથી ખબર પડે? પત્રથી. ઓબ્વિયસ વાત છે કે આમાં કેમ આપણે નામ, પેઢીનું નામ એવું બધું લખીએ, એમાં એવું બધું ન લખવાનું હોય, પણ ફકરા તો લખવાના આવે ને, પેરેગ્રાફ્સ. એ પેરેગ્રાફ પહેલો કયો લખો, બીજો કયો લખો, કઈ માહિતી દેવી, કઈ ન દેવી, બરાબર, કઈ ભાષા વાપરવી, એ બધું તો આપણે ખબર પડે ને. એટલે નો ડાઉટ આગળ ઈમેલનો જ જમાનો છે ને, આગળ ઈમેલ જમાનો રહેશે જ તે, પણ આપણે ઈમેલ લખતા આવડવું જોઈએ ને કે ઈમેલ કેમ લખાય, બરાબર. એ આપણા હગાવાલા થતા નથી કે જેમ ફાવે એમ લખીને જવા દઈએ, બરાબર. એમ
તો હવે એમાંથી આપણે નોટિસ, મેમો અને પરિપત્ર 3 ટાઈપ હોય છે. તેમાંથી આપણે પહેલું શું જોવાનું છે? નોટિસ. કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર અને તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીને જાણ કરવા માટે લખાતો પત્ર એટલે નોટિસ. તમારા કંપનીના રૂલ્સ હમણાં ચેન્જ થયા છે, તમારી કંપનીનો ટાઈમિંગ ચેન્જ થયો છે. તમે જો અહીંયા ધ્યાન આપજો. શું કહેતો હતો હું? કે ભાઈ માની લો કે તમારી પેઢી છે કે તમારી સંસ્થા છે, એમાં તમારે શું કર્યા છે? નિયમોમાં તમે ચેન્જ કર્યા છે. તમારી સ્કૂલમાં મોસ્ટ ઓફ આવા નાના હતા ત્યારે એવું થતું કે શિયાળો આવે કે ઉનાળો આવે ત્યારે તમારા ટાઈમિંગમાં ચેન્જ થઈ જતો. થતો કે નહીં? સ્કૂલના ટાઈમમાં શું થઈ જતો? ચેન્જ થઈ જતો. ટાઈમ વધી જતો, કોઈક વાર ઘટી જતો, થતું ને એવું, બરાબર? તો સ્કૂલનો જે મિનિમમ ટાઈમ હોય છે, જે રેગ્યુલર ટાઈમ હોય છે, એમાં આપણે શું કરીએ છીએ ભાઈ? ચેન્જ કરીએ છીએ, બરાબર? તો એ ચેન્જ કરવા માટે આપણે શું લખીએ છીએ? નોટિસ લખીએ છીએ. જો ભાઈ નોટિસ એટલે એમ નહીં કે ભાઈ ખરાબ બાબતો માટે લખાય, સારી બાબતો માટે શું આપવી પડે? નોટિસ આપવી પડે, બરાબર? એટલે એ શબ્દની જે કાંઈ પણ ઓલી છે મનમાં વૃત્તિ એ કાઢી નાખજો કે નોટિસ એટલે ખરાબ બાબતો જ માટે. કાયદા એટલે ભાઈ કંપનીનો જે કાંઈ પણ નિયમો હોય, બરાબર, એમાં કાંઈ ચેન્જીસ હોય, કંપનીના બંધારણમાં કાંઈ ચેન્જ આવ્યો હોય, કે માની લો કે પહેલાં તમારે XYZ પર્સનને તમે રિપોર્ટ કરતા હતા, બરાબર, કે તમે જે કાંઈ પણ કામ કરો છો, જે કાંઈ પણ તમે કામ કરો છો, એ બધું તમારે એક પર્સનને શું કરવાનું? એને રિપોર્ટ કરવાનું કે સાહેબ મેં આટલું આટલું કામ કર્યું. પણ હવે એ વ્યક્તિને નહીં, તમારે કોઈ બીજા વ્યક્તિને રિપોર્ટ કરવાનો છે, તો એની માહિતી આપતો પત્ર એટલે નોટિસ, બરાબર? એમાં જો ફેરફાર થાય અથવા તો એનું અમલ કરવાનું થાય તો એ બાબતે શું લખવું પડે? નોટિસ લખવી પડે આપણે, બરાબર? ચાલો, નોટિસનો અર્થ પૂછાય છે 2 માર્કમાં, એટલે ધ્યાન રાખજો. ચાલો, નોટિસનો હેતુ શું? નોટિસ શું લેવા લખવામાં આવે? કે સંપૂર્ણ પાલન ન થાય કેનું? નીતિ વિષયક. નીતિ વિષયક એટલે કાયદાકીય બાબત. કાયદાકીય બાબતનું પાલન ન થતું હોય અથવા તો કર્મચારીનું ધ્યાન દોરવા માટે, બરાબર? કંપનીનો કાયદો એવો હોય કે તમારે જાણ વગર રજા લેવાની છે નહીં, પણ તમે એ કાયદાનો અમલ કર્યો નથી, તો એ બાબતે તમને નોટિસ મળે, બરાબર? અને બીજું શું? કર્મચારીનું ધ્યાન દોરવા માટે. ધ્યાન દોરવા માટે એટલે કે ભાઈ નેક્સ્ટ વીક આપણે જે છે આપણું પ્રોડક્શન જે છે એ ડબલ કરવાનું છે, એની માટે આપણે શું લેવાના છે? ખરીદી કરવાની છે આટલી એટલી વસ્તુની, બરાબર? તો એ માટે તમે તૈયાર રહેજો. તો એ માટે હું કર્મચારીનું ધ્યાને દોરાય, બરાબર? સમજાય કે ન સમજાય? અથવા તો જે મેં હમણાં રિપોર્ટિંગની બાબત કીધી ને કે તમારે હવે આ પર્સનને નહીં, આ પર્સનને તમારે રિપોર્ટ કરવાનો છે, તો કર્મચારીઓનું એ ધ્યાન દોર્યું ને કે ભાઈ હવે આ ભાઈને નહીં, આ ભાઈને આપણે બધો રિપોર્ટ દેવાનો છે. તો કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે અને જો કાયદાકીય બાબતનું પાલન ન થતું હોય તો એની માટે એને નોટિસ લખવામાં આવે છે. સંજોગ અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને શું કરવાની? જાણ કરવાની. ભાઈ કોઈક એવો સંજોગ, માની લો કે કોરોના આવ્યો હોય, કોરોના આવ્યો હતો હમણાં, બરાબર? તો કોરોનામાં કર્મચારીઓને છૂટા કરી દીધા હતા ઘણા, અથવા તો જે છે વર્ક ફ્રોમ હોમ કહી દીધું હતું, બરાબર? તો આવા અણગમા સંજોગો આવી જાય તો કર્મચારીઓને એનાથી શું કરવા પડે? સજાગ કરવા પડે કે ભાઈ હવેથી ઓફિસ આવવાનું છે નહીં, તમારે ક્યાંથી કામ કરવાનું છે? ઘરેથી કામ કરવાનું છે, બરાબર? એમ સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા ક્ષેત્રમાં રહીને કરવાનું છે દર્શાવવામાં આવે, બરાબર? માની લો કે ખરીદી માટે કોઈ વ્યક્તિને નિમી દીધું હોય, બરાબર? તો એને કયું કામ કરવાનું? તો ખરીદીનું કામ. તો કોણ કરશે? તો ભાઈ XYZ પર્સન કરશે. ક્યારે કરશે? તેનો ટાઈમ લિમિટ નક્કી કરી દીધી કે ભાઈ તમારે સવારથી લઈને સાંજ સુધી કે બપોર સુધી તમારે આ કામ કરવાનું છે, જે આપણે વર્કિંગ આવર્સ કહીએ આપણે એને, બરાબર? બીજું શું કે કયા ક્ષેત્રમાં રહીને, કે વેચાણ વિભાગમાં કામ કરવાનું છે, ખરીદ વિભાગમાં કામ કરવાનું છે, તો ખરીદ વિભાગમાં કામ કરતો તો ખરીદ વિભાગમાં સ્પેસિફિક કયું કામ કરવાનું? સમજાય કે ન સમજાય? એ બધી બાબત માટે શું લખવામાં આવતી હોય? નોટિસ લખવામાં આવતી હોય. અહેવાલ કોણે અને કોને આપવાનો રહેશે? અહેવાલ એટલે એક પ્રકારનો રિપોર્ટ. શું? રિપોર્ટ. તમારે રિપોર્ટ કોને કરવાનું છે? હવે હું તમને લોકોને એમ કહું કે ભાઈ તમે લોકો SPCC ભણો છો, SPCCમાં તમારા સારા માર્ક્સ આવ્યા, બરાબર? તો એ તમે જાણ કોને કરશો? ઓબ્વિયસ વાત છે, હું તમારો શિક્ષક છું એટલે તમે મને જાણ કરશો, બરાબર? હવે અબ્બાસ સર દરેક શિક્ષકો પાસે જે છે એ રિપોર્ટ મંગાવે. રિપોર્ટ ઇન ધ સેન્સ કે ભાઈ તમે એક મંથમાં કયા કયા ચેપ્ટર પૂરા કર્યા. તમારી સ્કૂલના શિક્ષકો હોય ને એની પાસે તે પ્રિન્સિપલ રિપોર્ટ મંગાવે. સમજાય કે ન સમજાય? તો પ્રિન્સિપલ રિપોર્ટ મંગાવે,
બરાબર. એવી રીતે અમારે બસ અને રિપોર્ટ દેવાનો હોય કે સાહેબ અમે એસપીસીસીમાં આટલા ચેપ્ટર પૂરા કર્યા, 10th ઇંગ્લિશ મીડિયમમાં આટલા ચેપ્ટર પૂરા થયા, 9th ઇંગ્લિશમાં આટલા પૂરા થયા છે, આટલું બાકી છે. એ બધા અમારે રિપોર્ટ શું કરવાનો હોય, સબમિટ કરવાનો હોય. બરાબર. હવે માની લો અબ્બાસ સર જે છે એ હમણાં થોડાક સમય માટે ભાવનગરમાં નથી, કંઈક બહાર જાય છે. બરાબર. તો અમારે રિપોર્ટ કોને દેવાનો? તો એની માટે નોટિસ આવે કે અબ્બાસ સર હમણાં થોડાક સમય માટે છે નહીં, એટલે તમારે રિપોર્ટ જે છે એ જતીન સરને કરવાનું રહેશે કે મેડમને કરવાનું રહેશે. સમજાય કે ન સમજાય? એટલે રિપોર્ટ તમારે કોને, ક્યારે રિપોર્ટ એટલે અહેવાલ, તમારો કામ જે તમે કરો છો એનો તમે શું આપો છો, અહેવાલ. તમારે કોને દેવાનો છે, ક્યાં દેવાનો છે, એની જાણ કરવા માટે શું લખવામાં આવે છે, નોટિસ લખવામાં આવે છે. જો અહીંયા ધ્યાન આપજો, નોટિસ અને પરિપત્ર બે સરખા જ લાગશે. સમજાય કે ન સમજાય? નોટિસ અને પરિપત્ર બે કેવા લાગશે, સરખા જ લાગશે. પણ હું તમને જો કહી દઉં કે નોટિસમાં એવું હોય કે હું તમને લેટર લખું ને તો તમે મને સામા લેટર લખી શકો. મેં એમ કીધું કે બેન તમારે કાલથી 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરવાનું છે. બરાબર. તો એ બેન મને સામો પત્ર લખી શકે કે ભાઈ મારા આવા સંજોગો નથી કે હું 12 કલાક કામ કરી શકું. તો એ બેન મને પ્રતિ ઉત્તર આપી શકે અથવા તો એની જે સમસ્યા હોય મને કહી શકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સારા નિયમો અને કાયદાઓ તો હું તો કહેવાનો જ છું, પણ તમને જે સમસ્યા હોય તો એ તમે મને શું કરી શકો છો, લખી શકો. એટલે નોટિસમાં 2 વે કોમ્યુનિકેશન થાય. કેવું કોમ્યુનિકેશન થાય? 2 વે. હું તમને કહી શકું, તમે મને કહી શકો. પરિપત્રમાં એવું થાય નહીં. નોટિસ પર્ટિક્યુલર પર્સનને ધ્યાનમાં રાખીને લખવામાં આવે કે ભાઈ મારે નોટિસ આ ભાઈને દેવાની છે કે આ બેનને દેવાની છે. એ પર્ટિક્યુલર પર્સન કેવો હોય, ડિસાઇડેડ હોય, નક્કી હોય કે આને જ નોટિસ આપવાની છે, બીજા કોઈ નોટિસ દેવાની નથી, કે આ બેનને જ નોટિસ આપવાની છે, બીજા કોઈ નોટિસ દેવાની નથી. પણ જે પરિપત્ર હોય ને એ બધા માટે હોય. કોની માટે હોય? બધા. આ મેં એક બેનને સ્પેસિફિક કીધું કે બેન તમારે કાલથી 12 કલાક કામ કરવાનું છે, તો મેં સ્પેસિફિક બેનને કીધું તો એ શું બની ગઈ, એક ટાઈપની નોટિસ બની ગઈ. હવે મેં આ તમારા બધાને કીધું, કોઈ એક પર્સન નથી. કોને કહું છું? બધાને કહું છું કે ભાઈ તમારે હવે 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરવાનું છે, તો એ શું બની ગયો, પરિપત્ર બની ગયો. બરાબર. આમાં જે છે એ તમને રિટર્નમાં થોડુંક ઓછું સમજાશે મને એવું લાગે છે, પણ જેમ આપણે પત્ર જોશું ને આગળ એમાં તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવી જશે. એટલે આમાં થોડું કન્ફ્યુઝન રહે તો ચિંતા ન કરતા, પત્રમાં આપોઆપ તમારું કન્ફ્યુઝન જે છે એ સોલ્વ થઈ જશે. આગળ કે ભાઈ પરિપત્ર શું છે કે વ્યાપારી પેઢી કે સંસ્થા અને સંસ્થાના વ્યવસ્થા તંત્ર ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓને જૂથને વખતો વખત માહિતી કરવાના અભિગમથી લખાતો પરિપત્ર. એ પત્ર એટલે પરિપત્ર. પરિપત્ર વ્યવહારિક દ્રષ્ટિએ વહીવટ દ્રષ્ટિકોણ ધરાવે છે. બરાબર. કોઈ સંસ્થા હોય વારંવાર નિયમો જાહેર કરતી હોય. બરાબર. તમારી સ્કૂલમાં જે છે હમણાં નવું યર સ્ટાર્ટ થયું હશે તો ઘણા બધા સ્ટુડન્ટ પાસે જે છે એ એમ કીધું હશે કે ભાઈ તમે ફી જમા કરાવી દો. બરાબર. જો ફી સ્પેસિફિક પર્સનને કહેવામાં આવે કે ન આવે. બરાબર. અત્યારે હમણાં તમે આલ્ફાની ફી ન પે કરી હોય, બરાબર, તો સ્પેસિફિક તમને બોલશે કે નહીં બોલશે કે ભાઈ એ બેન કે ભાઈ તમારી ફી શું છે, બાકી છે. બરાબર. હવે ઓગસ્ટ મહિનો પૂરો થવા પર રહેશે, માની લો કે 30 કે 29 તારીખ હશે ત્યારે તમને બધાને કહી દેવામાં આવશે કે તમારી ફી જેની બાકી હોય બધા જમા કરાવી દેજો. બરાબર. તો ઓગસ્ટના અંતમાં કહેવામાં આવ્યું શું હતું, એક ટાઈપનું પરિપત્ર હતું, ને સ્પેસિફિક તમને કહેવામાં આવ્યું શું હતું, એક ટાઈપની નોટિસ હતી. સમજાય કે ન સમજાય? બરાબર. પછી સ્કૂલમાં વખતો વખત તમને એવી નોટિસ મળતી હોય, આલ્ફામાં મળે છે કે ભાઈ આલ્ફાનો ટી શર્ટ પહેરીને જ આવવાનું. સમજાય કે ન સમજાય? એ બધાને નોટિસ મળે છે, બધાને પરિપત્ર મળે છે એનો. સ્કૂલમાં તે તમારા ડ્રેસની બાબતે જો કંઈ હમણાં તો મેં કીધું એમ કે નવી તમારું એડમિશન ને બધું થયું હોય તો ઘણા લોકો ડ્રેસ પહેરી ન આવતા, સ્કૂલ ડ્રેસ પહેરીને. બરાબર. તો બધાને પ્રિન્સિપલ જે છે એ બધા ક્લાસમાં શું જાહેર કરે, પરિપત્ર જાહેર કરે કે બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ફૂલ યુનિફોર્મમાં આવવાનું છે. કરે કે ન કરે? તો એ પરિપત્ર હોય. કોઈ સ્પેસિફિક પર્સનને કે તો શું થઈ જાય, નોટિસ થઈ જાય. ચાલો હવે એવું છે કે કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. તમારા બધાનું કાર્યક્ષેત્ર છે કે તમે ભાઈ 8 કલાક કામ કરશો તો કેટલા કલાક કામ કરવાનું છે, 12 કલાક કામ તમારા બધાએ. તો એના કાર્યક્ષેત્ર શું આપે છે, માર્ગદર્શન આપે છે. વ્યવસ્થા તંત્ર લીધેના નિર્ણય યોગ્ય અમલ અંગે કર્મચારીનું ધ્યાન દોરે
છે. વ્યવસ્થા તંત્ર એટલે ભાઈ વ્યવસ્થાના ભાગરૂપે, બરાબર, વ્યવસ્થાના ભાગરૂપે આપણે કહીએ કે ભાઈ હમણાં માની લો કે ભાવનગરમાં બહુ વરસાદ આવ્યો હોય અને 3-4 દિવસ જે છે આલ્ફા એકેડમી કેવું રહ્યું હોય, બંધ રહ્યું હોય, બરાબર, તો તમને બધાને એક મેસેજ આવશે કે ભાઈ રવિવારે આલ્ફા એકેડમી 3 કલાક શરૂ રહેશે. કારણ કે હમણાંના દિવસોમાં જે છે વરસાદ વધારે આવવાના કારણે ભણી શક્યા નથી, એટલે રવિવારે કેટલી કલાક ભણવા આવવાનું છે? 3 કલાક. તો એ તમારી માટે શું થયો? પરિપત્ર થયો. કારણ કે બધાને કીધું કે એક સ્પેસિફિક પર્સનને કીધું? બધાને કીધું, બરાબર. એવી રીતે વ્યવસ્થા તંત્ર એટલે ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે સડન ચેન્જ કરવા પડે. ઘણીવાર એવી પરિસ્થિતિ આવે કે ચેન્જ કેવા કરવા પડે? સડન, બરાબર. આ ઓલો મેં હમણાં કીધું કે કોરોના આવી ગયો એટલે તમારે બધા હવે કેવું કામ કરવાનું છે? વર્ક ફ્રોમ હોમ. તો એની માટે શું લખાય? પરિપત્ર લખાય ને કે હવે બધા તમારે કેવું કામ કરવાનું છે? વર્ક ફ્રોમ હોમ કરવાનું છે. એટલે આવી રીતે હવે આગળની વ્યવસ્થા રહેશે. કર્મચારી પાસે શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે. ઘણા લોકો કર્મચારી સરખી રીતે કામ ન કરતા હોય, બરાબર. આખા ડિપાર્ટમેન્ટના વિભાગના કર્મચારી સરખી રીતે કામ કરતા હોય નહીં. એવું નહીં કે ભાઈ આ ભાઈ નથી કરતો કે આ ભાઈ નથી કરતો, નહીં, કોઈ સરખી રીતે કામ કરતું નથી. તો તમારા બધાને શું આપવામાં આવે? પરિપત્ર આપવામાં આવે, જેથી તમારા કામ પાસે તમારી પાસે શું અપેક્ષિત છે. ભાઈ તમને કામ પર રાખ્યા તો કામ કરવા હાટુ કે તમને રાખ્યા હોય તો એને કંઈક મિનિંગ તો હશે ને કે તમને શું લેવા અહીંયા રાખ્યા છે, બરાબર. તો તમારી પાસે શું અપેક્ષા? તમારી પાસેથી અમને શું અપેક્ષા છે કે તમે આ કામ કરીને આપશો? માની લો કે તમને મેં રાખ્યા હોય કે ભાઈ તમે જે છે એ આપણે અકાઉન્ટ વિભાગ તમે સંભાળજો. તમારામાંથી કોઈ એક પર્સનને મેં રાખ્યા હોય કે ભાઈ તમે શું સંભાળજો? અકાઉન્ટ વિભાગ સંભાળજો. ને તમે તમારે જેટલા પણ કર્મચારીઓ તમારે જોતા હોય કે તમારી અંડર કામ કરી શકે એ તમે તમારી રીતે નિમી શકો. તમારે જેટલા મદદનીશ જોતા હોય તમે તમારી રીતે નિમી શકો. તમે તમારામાંથી કોઈ એક પર્સન જે છે એ મેઇન હેડ બન્યું અને બાકી બધાને શું બનાવી ગયા? તમે એસોસિએટેડ બનાવી દીધા, બરાબર. પણ હવે તમે અને તમારા કર્મચારી પ્રોપર કામ કરતા નથી, પણ તમે અકાઉન્ટ વિભાગ સંભાળો છો. અકાઉન્ટ વિભાગ એટલે કંપનીનો બહુ મોટો વિભાગ કહેવાય. મેઇન કરતાં મેઇન જે કાંઈ પણ કંપનીનું જે છે, કારણ કે ટેક્સ આ તે, જીએસટી પે, રિટર્ન ફાઇલ કરવું આ તે બધું હેનાથી થશે? અકાઉન્ટ તૈયાર હશે તો થાય ને. અકાઉન્ટ લેટ પે કરશું તો ઓબ્વિયસ વાત છે ટેક્સ ભરીએ એની પર વધારે ઓલું લાગે, ઓલું ચાર્જ લાગે, બરાબર. એટલે અકાઉન્ટ વિભાગની જવાબદારી શું બને છે કે ભાઈ તમે લોકો ટાઈમ ટુ ટાઈમ અકાઉન્ટ બનાવી આપો અને કંપનીને રિપોર્ટ સબમિટ કરો. તો તમે એ કામ સરખી રીતે ન કરતા હો તો તમારા બધાનું ધ્યાન દોરવા માટે તમારી પાસે શું અપેક્ષિત છે એની માટે શું લખવામાં આવે? પરિપત્ર લખવામાં આવે, બરાબર. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કામ. હવે હું એમ કહું કે આ ભાઈને હું સ્પેસિફિક પત્ર લખું, તમને કોઈ પત્ર ન લખું તો સમાનતા જળવાણી. મેં સ્પેસિફિક આ ભાઈને પત્ર લખ્યું, આમાં સમાનતા, આમાં કોઈ નાનું મોટું તમે અધિકારીઓ ગમે એવો બધા માટે કેવું? સમાન. સમજાય કે ન સમજાય? 8 ની 12 કલાક જ કામ કરું, તમે ગમે એવો મેલ હો ફિમેલ હો દેટ ડઝન્ટ મેટર, બધા કેટલી કલાક કામ કરવાનું છે? 12 કલાક. એટલે તમારામાં અહીંયા શું જળવાઈ રહી? સમાનતા. મેલ ફિમેલ કે એવું કાંઈ કોઈ પણ બાબતે જેન્ડર બાયસ થયા કે કોઈ અધર બાબતે આપણે કે છે એ ભેદભાવ કર્યો નથી. પરિપત્રમાં કોઈ બાબતે ભેદભાવ થશે નહીં. એ આગળના પરિપત્ર તમે આપણે જોશું ને તો તમે વધે હું તમને સમજાવીશ કે આમાં ક્યાં ભેદભાવ થયો, બરાબર. કે આમાં સમાનતા જળવાઈ રહી, બરાબર. અને એક વ્યક્તિ જે છે એ સામેવાળા જૂથને કહે છે, કોઈ પર્ટિક્યુલર પર્સનને કહેતો નથી. પરિપત્ર આવશે ત્યારે જોશું. ચલો હવે એના લક્ષણો શું કે ભાઈ કોઈ કર્મચારીને નહીં, કોને આપણે કહીએ છીએ? સમૂહને કહીએ છીએ, બરાબર. જણાવેલી બાબતો સમૂહમાં બધા સભ્યોને કેવી લાગુ પડે છે? એક સમાન. એમ કીધું 8 કલાક એટલે 8 કલાક એટલે બધાને 8 કલાક લાગુ પડશે, બરાબર. પછી શું કીધું? સામાન્ય અન્ય પત્ર જેવું જ હોય છે, આમ છતાં કેટલી વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક દેખાડવામાં આવતું નથી. જો આ નોટ ડાઉન કરજો, બરાબર. કે ભાઈ કયા આ એમસીક્યુમાં આવે કે કયા પત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી? આપણે કહીએ ને આભાર, તમારા પ્રત્યુત્તરની આશા, એવું લખીએ ને આપણે સમાપન. અહીંયા સમાપન કે શુભેચ્છા દર્શક કઈ દેખાડવામાં આવતું નથી. હેમાં? પરિપત્રમાં. સમજાય કે ન સમજાય? બરાબર. તારીખ અને સમયનું ખાસ મહત્વ છે. મેં તમને ખાલી કહી દીધું કે 8 ની 12 કલાક, પણ ક્યારથી 12 કલાક? આજથી, કાલથી, પરમદીથી, 1 મહિના, 1 વર્ષ, ક્યારથી? સમજાય કે ન સમજાય? બરાબર. એટલે તારીખ અને સમય એનું ખાસ મહત્વ હોય છે. પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. મીન્સ કે મેં કીધું હમણાં અકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો તમારું કામ શું છે કે અકાઉન્ટ્સ ક્રિએટ કરવા, અકાઉન્ટ્સ પ્રોપર રીતે ક્રિએટ કરવા. તો તમારા જે કામ જે છે એની પર મેં શું કર્યું? દોર્યું ધ્યાન. કારણ કે તમે લોકો ધ્યાન આપતા નહોતા. અકાઉન્ટ ક્રિએટ કરવામાં તમે લોકો જે છે ધ્યાન નહોતા દેતા. તો મેં હું ખાલી એક તમને કીધું ધ્યાન દોર્યું કે ભાઈ હવેથી આવું થવું જોઈએ નહીં. ને કોઈ સ્પેસિફિક પર્સનને કીધું મેં નહીં. કેવું કીધું?
એક ગ્રુપને કીધું, બધાને કીધું. બરાબર, સમજાય કે ન સમજાય? જો હવે આનો એક તફાવત આપ્યો છે 2 માર્કમાં પૂછવા માટે, ધી મોસ્ટ એમપી. બરાબર, પરિપત્ર અને નોટિસનો તફાવત. બરાબર, સાવ ઈજી છે, બહુ કાંઈ છે નહીં. ચલો, ઓબ્વિયસ વાત છે, નોટિસ કોને લખવામાં આવે? કોઈ વ્યક્તિને અથવા સમૂહને સંબોધિત લખવામાં આવે. બરાબર, વ્યક્તિ અથવા તો સમૂહને. આમાં તો કોઈ સ્પેસિફિક નહીં, આમાં મોસ્ટ ઓફ કોને લખવામાં આવે? મોસ્ટ ઓફ પરમનન્ટ કોને હોય? સમૂહને. આ કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે ને આ વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે. બરાબર, દ્વિમાર્ગી સંચાર હોય, મીન્સ કે મેં તમને નોટિસ આપી તો તમે સામે મને જવાબ આપી શકો છો, પણ પરિપત્રમાં એવું કાંઈ હોતું નથી. એ એક માર્ગી જ હોય છે. જે બાબતો માટે નોટિસ આપવાની હોય તે અંગે પરિપત્ર આપી શકાય છે. નોટિસમાં મારે એમ કેવું છે, બરાબર, કે તમારે બધાએ સરખી રીતે કામ કરવાનું છે, તમારે રજા જેમ તેમ પાડવાની છે નહીં. આ એક નોટિસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થઈ ને? તો હું એમ કહું કે હું આ ભાઈને એક અલગ નોટિસ લખું, આ ભાઈને અલગ લખું, આ બેનને લખું, આ તો મારો ખર્ચ થાય, ટાઈમે બગડે, સ્પેસિફિક નામ નાખવું, એનું એડ્રેસ નાખવું, એનું ડિપાર્ટમેન્ટ નાખવું, એટલે બધાના પત્રમાં તો ટાઈમ બગડે ને મારો. તેની કરતાં નોટિસ શું દેવાની છે કે ભાઈ રજા લેતા પહેલા અહીંયા શું કરવાની છે? જાણ કરવાની છે. એ નોટિસ છે ને, તો નોટિસ એક એક વ્યક્તિને આપવા કરતાં બધાને કહી દીધું. એટલે નોટિસ માટે તમે પરિપત્ર આપી શકો છો. મારે એમ નોટિસ દેવી હતી કે બધાએ રજા લેવી હોય, બરાબર ભાઈ, તારે કે તારે રજા લેવી હોય તો જાણ કોને કરવાની? પહેલા મને કરવાની રહેશે. પણ તમને બેને કહું અને બાકી બધાને તો તમને બે પર જ લાગુ પડે. પણ આ લાગુ કોને પડે છે? તો આ એક ટાઈપની નોટિસ હતી, એને મેં પરિપત્રનું સ્વરૂપ આપી શકું કે ન આપી શકું? ઓબ્વિયસ વાત આપી, પણ પરિપત્રને નોટિસનું સ્વરૂપ આપી શકાય નહીં. નોટિસ દ્વિમાર્ગી હોય, પરિપત્ર કોઈ દિવસ દ્વિમાર્ગી હોય નહીં. આ બાબત હજી તમને થોડું કન્ફ્યુઝન થોડુંક લાગશે, પણ હજી એકવાર કહું છું, જેમ પત્ર વાંચશું ને, જેમ પરિપત્ર વાંચશું, જેમ નોટિસ વાંચશું, એમ ઇઝી ખ્યાલ આવી જાય. બરાબર, ચાલો હવે શું છે? આવી ગયો પત્ર. ચાલો, શું કહે છે આપણે? પેલો પત્ર નોટિસ છે. હા, કારણ દર્શક નોટિસ આપી છે. એક રીઝન, જો ભાઈ કારણ દર્શક એટલે રીઝન આપણે જણાવવાનું છે સામેવાળા. સેયાન કંપની કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતો હર્ષિત પટેલ. જો અહીંયા ધ્યાન આપજો, આપણે એને કંપનીનું નામ કહી દીધું અને એમાં કામ કોણ કરે છે? તો ભાઈ હર્ષિલ પટેલ. તેમના અધિકારીની રજા લીધા વિના સતત 3 દિવસ શું રહ્યા છે? ગેરહાજર રહ્યા છે. આથી તેમના અધિકારી વતી, હવે આપણે શું બની ગયા? અધિકારી વતી તેમને કારણ દર્શક નોટિસ આપતો પત્ર લખો. કે એમને કારણ જણાવવું પડશે. શું જણાવવું પડશે? કારણ. કોઈ બાબત થઈ હશે તો એનું કારણ દેવું પડશે ને, કે ભાઈ આ કારણોસર આ બાબતો થઈ છે. બરાબર, તો અત્યારે આપણે શું છીએ કે ભાઈ સેયાન કંપની કેમિકલ લિમિટેડના આપણે શું છીએ? અધિકારીએ છીએ. બરાબર, ફોન નંબર, ઈમેલ, જેડીસી, મીન્સ કે આ જે કેમિકલ્સ ત્યાં આવ્યું હોય કંપની કે પેઢી, એનું નામ, સરનામું, ને આપણે કોને લેવાનું છે, કોને લખવાનું છે? હર્ષિલ પટેલ. જો હવે અહીંયા ધ્યાન આપજો, લખવાનું કોને? હવે પેકિંગ વિભાગમાં છે, ખરીદ વિભાગમાં છે, વેચાણ વિભાગમાં છે કે ઉત્પાદન વિભાગમાં છે, એવું આપણે સ્પેસિફિક કીધું છે? નથી કીધું. તો આપણે એક સ્પેસિફિક વિભાગ આપણી રીતે શું કરી નાખવાનો? નક્કી કરી નાખવાનું. જો આટલા રાખવાના, ખરીદ, ઉત્પાદન, વેચાણ, ને આ રાખવું હોય તો આ પેકિંગ વિભાગ. જો સ્પેસિફિક ન કીધું હોય તો, અને મોસ્ટ ઓફ કીધું હશે જ નહીં, તમારે તમારી રીતે તે ડિપાર્ટમેન્ટ લખવાનું આવશે કે કયો ડિપાર્ટમેન્ટમાં ક્યાં કામ કરે છે. બરાબર, ખરીદ, વેચાણ, ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ. બરાબર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એ તો તમે લખી શકો. બરાબર, ચલો હવે સેમ કંપનીમાં જ કામ કરે છે એટલે આ બધું કેવું આવશે? બધું સરખું આવશે. જો એમાં ચેન્જ કરવા ન બેઠતા, એક જ કંપનીમાં છીએ એટલે સરનામું કાંઈ બહુ ચેન્જ થશે નહીં, સેમ જ આવશે. હવે આપણો વિષય શું છે? રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા. ખુલાસો એટલે કારણ આપો કે રજા લીધા વિના ક્યાં ગયા હતા સાહેબ? બરાબર, જો
હજી એકવાર કહી દઉં છું, બહુ વાર મેં કીધેલું છે, તોય આ બાબતને ધ્યાનમાં રાખજો કે પત્રમાં તમારી ભાષા જ મહત્વની છે. તમને કે ન સમજાય, તમે કઈ ભાષાનો પ્રયોગ કરો છો, કયા શબ્દોનો પ્રયોગ કરો, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. બરાબર? જો એ પ્રોપર હશે તો તમને પત્રમાંથી 5માંથી કોઈ ન રોકીએ. તમારે પણ તમારી લેંગ્વેજ, તમે કહો ને કે સાહેબ અમારી જાતે પત્ર લખો ને ભાઈ, કોણ ના પડે, પણ તમારી ભાષા ને તમારા શબ્દો કેવા હોવા જોઈએ? પ્યોર હોય. જો આપણે હવે ખુલાસો માંગીએ છીએ એટલે આપણે અધિકારીએ છીએ. શું છીએ આપણે? અધિકારીએ છીએ. તો આપણી લેંગ્વેજ કેવી હોવી જોઈએ? અધિકારી મુજબની હોવી જોઈએ. જેમ તેમ આપણે કહી શકીએ નહીં. જો આપણે જોશું કે આ તારીખ, જો આમાં એમ ન હોય કે ભાઈ તમે છેલ્લા અમારી કંપનીમાં 10 વર્ષથી કામ કરો છો, એ બાબતનો અમને ખૂબ જ ગર્વ છે, પણ હવે અમને કહો કે 10 તારીખથી ક્યાં ગયા હતા, એમ કહેવાનું છે નહીં. કારણ કે હવે બહાર આવી જવાનું છે. હવે કઈ આપણે વેપારી પેઢીને પત્ર, આપણે તો આપણા જ ઘરના લખીએ છીએ, એટલે કંપનીના ને એમ. સમજાય કે ન સમજાય? જો આવી રીતે ડાયરેક્ટ સીધી વાત, નો બકવાસ. શું કીધું કે આપ તારીખ 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ 2017 સુધી સતત 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના કેવા હતા? ગેરહાજર. જો આમાં સ્પેસિફિક તારીખે દીધી કે 10 થી 12મી ઓગસ્ટ વર્ષ 17, બરાબર, ને તમે 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના કેવા હતા ભાઈ? તમે ગેરહાજર હતા. આપની ગેરહાજરીનું કારણ જો દિન 7માં દર્શાવવામાં નહીં આવે તો આપની ગેરહાજરીમાં શિસ્તભંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજરી રહેવા બદલ આપનો તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે, તેની નોંધ લેશો. જી, આમાં જી નથી પણ લેશો. હવે ધ્યાન આપો. હવે થોડુંક કડક રહેવાનું. અધિકારી છીએ આપણે, શું છીએ? અધિકારી. પણ પછી હાવ લોલા પોપા નહીં જવા દેવાનું. જો હું કીધું, જો કોઈ પણ કંપની હોય ને, બરાબર, તો એમાં પોતાની વાત રજૂ કરવા માટે કે પોતાનો પક્ષ રજૂ કરવા માટે થોડોક ટાઈમ આપે. એમ નહીં કે ભાઈ હાલો અત્યારે ને અત્યારે જે લેટર મળેલા તરત જણાવો શું થયું હતું, એમ નહીં. તમને થોડોક ટાઈમ આપે. ને આપણે મોસ્ટ ઓફ કેટલો ટાઈમ નક્કી કરવાનો? 7 દિવસ, 1 અઠવાડિયું. 1 અઠવાડિયું એમ નહીં લખવાનું, થોડુંક અનપ્રોફેશનલ લાગે. લખો તો એ વાંધો નથી, પણ થોડું કેવું લાગે? અનપ્રોફેશનલ. એટલે તમને કેટલું દેવાનું? 7 દિવસ. કે ભાઈ આપની ગેરહાજરીનું કારણ જો 7 દિવસની અંદર તમે ન જણાવ્યું તો શેનું પગલું થશે? શિસ્તભંગ. કારણ કે શિસ્તમાં શું છે કે રજા લઈને નીકળવાનું. બરાબર? જો શિસ્તભંગનું પગલું થશે તો આપણે જે 3 દિવસ ગેરહાજર રહ્યા છો એ દિવસનો અમે પગાર શું કરી નાખશું? કટ કરી નાખશું, કાપી લઈશું. ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપ દ્વારા કરવામાં આવશે તો નોકરી ભંગ ગણવામાં આવશે અને આપને કાયમી કર્મચારીના લાભ ગુમાવવા પડશે. જો આમાં એમ કીધું કે જો હવે નેક્સ્ટ ટાઈમથી આવું કર્યું ને તો હવે કાઢી નાખશું, પ્યોર ભાષામાં કહું તો. પણ સોફિસ્ટિકેટેડ ભાષામાં શું કીધું કે ભાઈ સેમ આવી ગેરશિસ્તભર્યું વર્તન કર્યું તો નોકરી ભંગ એટલે નોકરીમાંથી બરખાસ્ત, બરાબર, નોકરીમાંથી કાઢી નાખશે. બરાબર? અને કાયમી કર્મચારી, હવે જે તમે કાયમી કર્મચારી છો તો તમને બધું પીએફ તમારું કપાય છે, તમને સેલરી મળે છે, એના હવે લાભ તમને મળશે નહીં. બરાબર? જો આમાં કીધું છે એમ જ કે ભાઈ જો હવેથી કર્યું તો કાઢી નાખશું. બરાબર? પણ લેંગ્વેજમાં શું કીધું? નોકરી ભંગ. બરાબર? કાયમી કર્મચારીનો લાભ. સમજાય કે ન સમજાય? બરાબર? એટલે આવા થોડા વર્ડ્સ જે છે એ તમારે જો આ સ્પેસિફિક પર્સનને કીધું, કોણ હતો એ? હર્ષિલ પટેલ. હર્ષિલ પટેલને કીધું ને સ્પેસિફિક, કે કોઈ બીજાને કીધું? તો આ શું કહેવાય? નોટિસ કહેવાય. સ્પેસિફિક પર્સનને આપણે અનુસરીને આપણે વાત કરી છે. બીજી નોટિસ શું છે? સ્વૈચ્છિક રાજીનામા. જો આ ભાઈ આ પેલો લેટર જે હતો એમાં અધિકારી કર્મચારીને લખતો હતો, રાઈટ? હવે કર્મચારી કોને લખે છે? એટલે 2 વે થયું. તો શું છે આ? નોટિસ છે. શું છે? સ્વૈચ્છિક રાજીનામું આપે છે. શ્રી જગદીશ ભાવસર તેમની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે. આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો. જો કંપનીનું નામ કીધું નથી કીધું, બરાબર, એટલે કંપનીનું નામ તમે તમારી રીતે કરી લો. જો આમાં શ્યામ ઇન્ડસ્ટ્રીઝ લખે તમે તમારી રીતે કરી શકો. પણ આ પત્ર લખે છે કોણ? કોઈ પેઢી લખેશ, કોઈ કંપની લખેશ, કોઈ અધિકારી લખેશ નહીં. કોણ લખે છે? કોઈ કર્મચારી લખે છે. બરાબર? તો કર્મચારીનું નામ, નામ પછી એનો હોદ્દો શું છે ભાઈ? મશીન સુપરવાઇઝર છે કે વેચાણ વિભાગમાં છે, ખરીદ વિભાગમાં છે, એનો હોદ્દો. બરાબર? એનું ઘરનું એડ્રેસ અહીંયા આવશે? ઘરનું એડ્રેસ આવશે નહીં આવે. શું આવશે? શ્યામ ઇન્ડસ્ટ્રી, જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો એનું જ એડ્રેસ આવશે. બરાબર? હવે એનો જે મેનેજર હોય શ્યામ ઇન્ડસ્ટ્રીનો, એને શું લખ્યું? એને પત્ર લખ્યો. બરાબર? વિષય શું છે? સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે અરજી મંજૂર કરવા.
બરાબર. જો આમાં સાહેબ શ્રી લખવું પડે, સંબોધન કરવું પડે ને આભાર શુભેચ્છા દર્શકે કેવું પડે, પણ પરિપત્રમાં એવું કઈ કહેવાનું આવે નહીં. આ નોટિસ છે એટલે કેવું પડે. બરાબર. પાછું આપણે સ્વેચ્છાએથી એમ કે હવે નહીં આવું, થોડુંક પછી ભાઈ બાપા કરવા પડે. એટલે હું કીધું, હું છેલ્લા 10 વર્ષથી જ કામ કરું છું. હું છેલ્લા 10 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. મારા કાર્યકાળના શરૂઆતના વર્ષોમાં આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જો મેં કીધું ને થોડુંક શું કરવું પડે, થોડુંક એમ કહેવું પડે કે નહીં ભાઈ એવું નથી કે ભાઈ મને કંઈ ગમતું નથી. નહીં, 10 વર્ષ કામ કર્યું તમને. કેટલા વર્ષ? 10 વર્ષ કામ કર્યું મેં. પણ બહુ મજા આવી મને કામ કરવાની. મશીન એટલે મશીનમાં તો મને મજા આવી ગઈ મશીનમાં કામ કરીને. મશીન સુપરવાઇઝર તરીકે મને બહુ આનંદ થયો, બહુ સંતોષ છે કે ભાઈ વાહ વાહ. મશીનનું બટન શરૂ કર્યું, બંધ કર્યું, શરૂ કર્યું, બંધ કર્યું, બહુ આનંદ આવ્યો મને 10 વર્ષથી. બરાબર. એટલે વાંધો આવ્યો નથી. એ માટે આપણો આભાર કે 15 થી 20,000 સેલેરી, આ બધો ખાલી બટન બંધ કરવાના અને શરૂ કરવાના. નાઇસ, થેન્ક યુ. મારા કૌટુંબિક અને અંગત કારણોસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ. જો ભાઈ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે તમારી સ્વ ઈચ્છાથી. તમને કોઈ કારણોસર હવે તમે કામ કરવા માટે સક્ષમ છો નહીં. જો આમાં એને સ્પેસિફિક નથી કીધું કે આ કારણોસર, એને ખાલી એટલું કીધું. જો તમે આ લખી શકો કે મારા કૌટુંબિક અને અંગત કારણોસર હવે હું શું લેવા માંગુ છું, સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું. નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 3 મહિના અગાઉ જાણ કરવાની હોવાથી અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી. હવે અત્યારે તમે કોઈ પણ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ જોબ કરવા જાઓ ને બડા, બરાબર, તો તમારે જો એ કંપનીમાંથી છૂટું થવું છે કે કોઈ કંપનીમાં હવે તમારે કામ કરવું નથી. આમાં 3 મહિના કીધું છે. મોટી મોટી કંપનીમાં 3 મહિના હોય ને, તો તમારે મહિના અગાઉ શું કરી દેવી પડે, જાણ કરી દેવી પડે અધિકારીને કે જે તમારે મેનેજર હોય એને. માની લ્યો એઝ અ એક્ઝામ્પલ કહું છું કે આજે 2 તારીખ થઈ, હવે ઓગસ્ટ છે ને, હવે શું આવશે, સપ્ટેમ્બર આવશે. 2 સપ્ટેમ્બરથી મારે આલ્ફા એકેડમીમાં આવવું નથી, એઝ અ એક્ઝામ્પલ. બરાબર. તો હું આજે 2 તારીખમાં હું લખીશ, અબ્બાસ સરને પત્ર લખીશ. બરાબર, કે ભાઈ બહુ સરસ કામ કર્યું, બહુ મજા આવી મને. બરાબર, ભણાવવાની. મેં કઈ મશીન બંધ શરૂ નથી કર્યા. બરાબર, મને ભણવાની બહુ મજા આવી, પણ હવે મારા કોઈ સ્વૈચ્છિક કે અંગત કારણોસર હવે હું આવતા મહિનાથી કામ પર આવી શકીશ નહીં. આલ્ફા એકેડમી જે પોલિસી છે કે મહિના અગાઉ તમારે શું કરી દેવી પડે, અમને જાણ કરી દેવી પડે. એટલે મારી જે આ તારીખે મીન્સ કે આજે 2 તારીખ થઈ, તો 2 તારીખથી 1 મહિના પછી એટલે સપ્ટેમ્બર 2 ત્યારથી મને મારી ફરજમાંથી શું કરી દેશો, મુક્ત. એટલે એસપીસીસીના ટીચર તરીકે 10 સોશિયલ સાયન્સના અને 9 સોશિયલ સાયન્સના ટીચર તરીકે મને હવે તમે શું કરી દેશો, મુક્ત કરી દેજો આવતા મહિનાથી. જો નાની કંપની હોય એમાં મહિનો હાલે, અત્યારે બધે મહિનો ફરજિયાત થઈ ગયો, પણ મોટી કંપની હોય એમાં તમારે કેટલા મહિના અગાઉ જાણ કરવી પડે, 3 મહિના અગાઉ. મારી નોકરીના વર્ષો દરમિયાન એકત્રિત થયેલ પ્રોવિડન્ટ ફંડ, જો પીએફ હોય તો, ગ્રેજ્યુએટી તથા અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી. કે ભાઈ ચૂકવી દેજો. છૂટો તો થાવ છું 3 મહિના પછી, ભલે મશીન બંધ શરૂ કર્યું પણ મારું પીએફ કપાતું હતું. બરાબર, એટલે એનું પીએફ મને ટાઈમ ટુ ટાઈમ મળી જવું જોઈએ. પીએફ લખો તો હાલે, ગ્રેજ્યુએટી ન લખો તો એ ચાલે. પીએફ લખો એટલું બહુ. બરાબર, પીએફ લખવાનું કે મને ભાઈ મારું પીએફ ને મારી જેટલી સેલેરી થતી હોય આ 3 મહિનાની મને ટાઈમ ટુ ટાઈમ દઈ દેવાની. બરાબર, બાકી વાંધો નહીં. બાકી મશીન બંધ શરૂ કરતા તો આવડે જ છે. બરાબર, ચાલો આમાં શું માન્યો, આમાં આભાર માન્યો છે ને આપનો વિશ્વાસુ જગદીશ ભાવસાર. બરાબર, આ હતી નોટિસ. ફર્સ્ટ નોટિસમાં એવું હતું કે અધિકારી કર્મચારીને લખતા હતા. સેકન્ડ નોટિસમાં એવું હતું કર્મચારી અધિકારીને લખતો હતો. અને મહેરબાની કરીને આમાં સરનામા એક જ આવશે, પેઢીના સરનામા. બરાબર, જેમ મન ફાવે એમ ન લખે, અમેરિકા, ન્યૂ જર્સી ના તે ન લખી નાખતા. બરાબર, આમાં પેઢીનું જ સરનામું આવશે અને સરનામા બંને કેવા આવશે, સરખા. જેને લખો છો એને ને જેને મળવાનો છે એને, બંને સરનામા કેવા હશે, સરખા. ને આમાં જો તમે જોયું હોય તો, તમે જો અનુભવ કર્યો હોય તો, કે નોર્મલ લેટર કરતાં એની લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ, ભાષા ને શબ્દો કેવા થઈ ગયા, ચેન્જ થઈ ગયા. એટલે એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. જો લેટરમાં 5 માંથી 5 જોતા હોય તો 4.5 જોતા હોય તો જવા દેજો, ને 4.5 જોતા હોય તો અમુક બાબતું ધ્યાન રાખવી પડે. નાપાસ હોય તો વાંધો જ નથી. બરાબર, આઈ ડોન્ટ થિંક કે એમાંથી કોઈ નાપાસ થવું, બધા પાસ જ થવું ને પાસ જ થાજો. હા, 12 પાસ ને અત્યારે 12 નાપાસ હોય તો કાંઈ અત્યારે નથી મળતું નોકરીમાં ને એમાં. 12 પાસ થાજો, કોલેજ બોલેજ કરજો, માસ્ટર કરજો, પીએચડી બીએચડી કરી નાખો. બરાબર, પછી કરજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.